વનસ્પતિના અનુકૂલનો જણાવો. તો રણમાં વનસ્પતિઓ ઉગવા માટે કેવા પ્રકારના અનુકૂલનો ધરાવે છે? તો રણમાં ઉગતી વનસ્પતિનું મૂળ તંત્ર સુવિકસિત હોય છે અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું છે, જેથી તે ઊંડેથી પાણી શોષી શકે. રણમાં જે વનસ્પતિઓ ઉગે છે એટલે રણમાં પાણીની અછત હોવાને કારણે તેનું મૂળ તંત્ર સુવિકસિત હોવું જરૂરી છે, જેથી તે જમીનમાંથી ખૂબ ઊંડેથી પાણી મેળવી શકે. પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય છે. રણમાં ઉગતી વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો ઓછા હોય, શાખાઓ જાડી, પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય, જેથી પાણીનો બચાવ થાય છે. રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો નાના અને આછા હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવાય. એક તો રણમાં પાણીની તંગી હોય અને પાછા પર્ણો મોટા હોય તો વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા વધારે પાણી ગુમાવે. પણ રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો ઓછા અને નાના હોય છે, એટલે બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવતા નથી. પાણીની અછત જે દિવસોમાં હોય, એટલે કે ખાસ કરીને ઉનાળામાં, તેવા સમયમાં પર્ણનું કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતરણ થાય છે, જેના કારણે વનસ્પતિ ઉપર પર્ણ હોય નહીં અને બાષ્પોત્સર્જનની ક્રિયા થાય પણ નહીં, અથવા તો આવા દિવસોની અંદર પર્ણો ખરી પડે છે. કેટલીક વનસ્પતિઓ જેવી કે એલોવેરા છે, ફાફડા છોડ છે, એ વનસ્પતિના પ્રકાંડ જાડા, દળદાર, નીણયુક્ત સ્તરથી આવરિત હોય છે અને લીલા હોય છે, જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. વનસ્પતિનું લીલું પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વનસ્પતિ માટે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે. રણમાં ઉગતી વનસ્પતિ આ મુજબના બધા જ અનુકૂલનો ધરાવતી હોવાને કારણે રણમાં ઉગતી વનસ્પતિઓ સારામાં સારી રીતે